Hello friends, welcome to the lecture series. I am Prakash Virja and now the start of the chapter number 1, vectors, algebra and calculus is question number 1, additional of vectors. કે બે વેક્ટરને આપણે એડિંગ કરવા હોય કે સરવાળા કરવા છે, બાદબાકી કરવા છે, ગુણાકાર કરવા છે, ભાગાકાર કરવા મતલબ કંઈક પ્રોસેસ કરવી છે તો કઈ રીતે પહેલા પ્રોસેસ થાય પ્રોસેસ કર્યા પહેલા આપણે બે વેક્ટરને કેવી રીતે ગોઠવણી કરવી પડે છે એ આપણે પહેલા જોઈએ કે the vectors cannot be added by simple law of algebra because the resultant of two vectors AB and BC is totally in the different direction and has a totally different magnitude. કે તમે બે વેક્ટરો આપેલા છે A અને B એની તમે ગણતરી કરવી હોય તો બીજા જે ગણિતના નિયમો છે કે સરવાળા બાદબાકી એના પ્રમાણે કરી શકાય નહીં, કારણ કે જે અહીં તમને A અને B આપ્યો છે કે વેક્ટર A અને B એનું ડાયરેક્શન એ અલગ છે અને મૂલ્ય પણ અલગ છે. તમે સરવાળા બાદબાકી કરી શકો નહીં ડાયરેક્ટ, એના અમુક લો છે એ પ્રમાણે જ આપણે કરવાનું છે. કે સપોઝ વી હેવ ટુ વેક્ટર્સ A and B એક્ટિંગ એટ સમ એંગલ ટુ ધ each other and so in figure A. તમારે જે તમને ફિગર એમાં આપેલી છે કે એક વેક્ટર A આપેલો છે ને એક વેક્ટર B આપેલો છે. અહીંયા અમારે ભૂલથી સ્મોલ A થઈ ગયો છે, કેપિટલ A કરી નાખજો. રેડી? અહીંયા આવશે તમારે કેપિટલ A. તો બે વેક્ટરો આપેલા છે A અને B અને કાંઈક એંગલ બનાવેલો છે, આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ, ફિગર એમાં આપેલું છે રીતે. રેડી? ત્યારબાદ હવે આગળ જોઈએ અને આકૃતિ જોતા જઈશું જેમ આવતું જશે એમ. ટુ એડ this vector and to find out their resultant vector, draw first vector A in the space in such a way that its direction as well as magnitude does not change. તો હવે આપણે બે વેક્ટરને ભેગા કરીને જે નવો વેક્ટર બને છે એનું આપણે મેગ્નિટ્યુડ જોવું છે. તો સૌપ્રથમ આપણે શું કરશું, એ વેક્ટરથી બે વેક્ટર ઉપર એક બીજો વેક્ટર કે ત્રીજો જે વેક્ટર છે એ દોરવાનો છે. કે સપોઝ તમે આકૃતિમાં દોર્યો છે કે એ વેક્ટર અને બી વેક્ટર વચ્ચેનો એક નવો જ વેક્ટર તમે દોર્યો છે કે જે એંગલ બનાવતા હતા એંગલની વચ્ચે. આમાં થોડી ઊંધી આકૃતિ આપણે દોરી છે, ગમે એમ તમે દોરી શકો, જેનું નામ આપણે શું આપ્યું છે, આર વેક્ટર, રિઝલ્ટન્ટ વેક્ટર એટલે આર આપ્યો છે. Draw another vector B with the same persecutions in the vector A in such a way that its tail coincide with the head of the vector A. કે જે B ની પૂંછડી છે અને એનો હેડ છે એ બેને જોડતો એક આપણે વેક્ટર દોડવાનો છે. નામ અહીં પૂછા, યાદ રાખજો, એકની ટેલ હશે અને બીજાનો હેડ હશે, એ રીતે જ આપણે વેક્ટર દોરવાના છે. તમે જોઈ શકશો આકૃતિ પરથી કે એનો શું છે, આ હેડ ભાગ કહેવાય, એરાવાળા ભાગને હેડ ભાગ કહેવાય, જ્યારે પાછળના ભાગને ટેલ ભાગ કહેવાય. એ જ રીતે વેક્ટર બીમાં પણ એ રીતે બનશે કે આ છે ટેલ ભાગ છે અને આ તમારો છે હેડ ભાગ છે. તમે જોઈ શકશો કે એક વેક્ટરનો પૂંછડીનો ભાગ છે અને એક વેક્ટરનો હેડનો ભાગ છે. એ બેને જોડતા જ આપણે એક નવો વેક્ટર શું દોર્યો છે, આર વેક્ટર તમે દોરેલો છે. ત્યારબાદ આપણે જોઈએ કે now join the tail of vector A and head of vector B which gives the resultant vector. નામ આપ્યું છે આપણે આર વેક્ટર. This method of finding resultant vector by adding two vectors is called triangle law of vector. કે જે આપણે એક વેક્ટર અને બે વેક્ટર વચ્ચે કંઈક ખૂણો બનેલો છે તો એક વેક્ટરનો હેડ અને એક વેક્ટરનો ટેલને જોડતો એક નવો વેક્ટર દોર્યો છે, મતલબ આપણે આકાર કેવો બન્યો છે, ત્રિકોણ આકાર બન્યો છે. તો ત્રણ વેક્ટર ભેગા થયા છે. તો આ નિયમને આપણે કહેવાનો છે, કેવો નિયમ કહેવાય, ટ્રાયેંગલ લો ઓફ ધ વેક્ટર. યાદ રાખજો, બે વેક્ટરનો આપણે એક પરિણામે વેક્ટર મેળવવો હોય તો એક વેક્ટરના હેડ અને એક વેક્ટરના ટેલ વચ્ચે જોડતો એક જે નવો વેક્ટર આપણે દોરીએ છીએ કે જેને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર કહીએ છીએ. તો આવા ક્રિયાવિધિને શું કહેવાય છે કે ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર. ત્યારબાદ કે જોવાનું કે ધ રિઝલ્ટન્ટ વેક્ટર ઇઝ ધ ડાયગોનલ ઓક્યુ ડ્રો ફ્રોમ O to Q. ફિગર સી હવે જોવાની છે. હવે આપણે કંઈક ડાયગોનલ મતલબ કે ક્યુબ આકારનો આપણે વેક્ટર દોરવાનો છે. એન્ડ રિઝલ્ટન્ટ વેક્ટર તો છે જ, બી છે એ છે આર છે, મતલબ તમે ઊંધું દોર નાખો, જે આ છે એને આમ ડાયરેક્શનમાં ફેરવીને છે ને આ છે ને આમ ફેરવી નાખો. રેડી? તો જે તમને ત્રિકોણ મળ્યો છે એને સમકક્ષ આપણે બીજા બે અક્ષો દોરવાના છે. તમે જે ડોટ લાઈન વડે જોઈ શકો છો. ડોટ લાઈન જોઈએ છે શું છે, રિઝલ્ટન્ટ વેક્ટરનો આપણે કંઈક એવો ઇમેજનરી પાર્ટ લેવાનો છે કે જે હજી પેલા થિયરીમાં જોઈ લઈએ
The resultant vector is the diagonal OQ draw from O to Q. Figure 6. This method of finding the resultant of two vector is called the parallelogram law of vector. કેવું કહેવાનું? પેરેલોગ્રામ. કારણ કે બે વેક્ટરની પેરેલલ લાઈન દોરી છે. જો આ લાઈન કયા વેક્ટરની પેરેલલ લાઈન કહેવાય? તમે જોઈ શકશો કે આ લાઈન છે બી ને હંમેશા ઓલવેઝ પેરેલલ લેવાની છે. તો આ જે લાઈન દોરી છે ને શું છે? બી ને પેરેલલ છે. ત્યારબાદ તમે નીચે જોઈ શકશો કે આ ડોટ વડે લાઈન દોરી છે અહીંયા. આ ડોટ વડે લાઈન શું છે કે હંમેશા એને પેરેલલ લેવાની છે. તો પેરેલલ વેક્ટર દોરીને જો તમે નવો જ વેક્ટરનો રિઝલ્ટ મેળવો છો તો આવા ક્રિયાવિધિને શું કહેવાય છે? પેરેલોગ્રામ કહેવાય છે. રેડી? પેરેલોગ્રામ લો ઓફ વેક્ટર. ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર તો આ પેરેલોગ્રામ લો ઓફ વેક્ટર છે. હવે આપણે જોઈએ કે મેગ્નિટ્યુડ ઓફ રિઝલ્ટન્ટ વેક્ટર, કે જે તમને નવો જે પરિણામી વેક્ટર મળ્યો છે એનો મેગ્નિટ્યુડ મૂલ્ય કેટલું હશે આપણે શોધવું જ પડશે ને. તો મૂલ્ય આપણે કઈ રીતે શોધવાનું છે તો એ જોઈએ. હવે કે ઇન ધ ફિગર ઈ, કે જે તમને આ ફિગર આપી છે એ બી સી ઈ, આપણે જોઈએ સીડ હોય. હવે આનું નામ આપ્યું છે ઈ આપ્યું છે. રેડી? તો ઇન ધ ફિગર ઈ ઓપી ઇઝ ઇક્વલ ટુ એ, કે જે તમને ઓપી વેક્ટર આપ્યો છે એ વેક્ટરનું કેટલું મૂલ્ય છે એનું નામ આપ્યું છે એ વેક્ટર. પછી પી ક્યુ તમને કેટલા આપ્યા છે કે બી વેક્ટર આપેલો છે. એન્ડ રિઝલ્ટન્ટ વેક્ટર ઓ ક્યુ, ઓ અને ક્યુ કેટલો આપ્યો છે આ બંનેનો? આટલું તમને આપ્યું છે એ, આટલું તમને આપ્યું છે બી અને આટલું તમને આપ્યું છે એ વત્તા બી. તમે જોઈ શકો છો. ત્યારબાદ expand OP is shown in the figure and draw of the OQ perpendicular to OP. જે આપણે OP નું પરપેન્ડિક્યુલર 90 અંશનો કયો છે? OQ છે, મતલબ કે 90 અંશના ખૂણે. તમે જોઈ શકશો કે લંબ આપણે દોરેલો છે આકૃતિમાં. દેખાય છે? આ રહ્યો લંબ. કેનો છે લંબ? તો કે PQ અથવા OQ નો લંબ છે. તો ટ્રાયેંગલ SOP, ક્યાં તમે જોઈ શકો છો ટ્રાયેંગલ SOP? Triangle SOP is equal to theta. આ રીતે તમને એકરૂપ આપ્યા છે. નામ જો પેલા આપણે આ કા લઈ લ્યો SOQ તમને કેટલા મળ્યા છે? થીટામાં અડધું મળ્યું છે, પણ આપણે SOP લેવાના છે. SOP ક્યાં થશે? આ થશે SOP. તો એમાં કેટલા થીટા બનેલો છે તમે જોઈ શકશો. આખો થીટા ખૂણો બનેલો છે. અથવા ટ્રાયેંગલ QPE, ક્યાં છે? QPE આટલો. આ ત્રિકોણ લ્યો અથવા આ ત્રિકોણ લ્યો. બે ત્રિકોણ તમને કેવા છે કે થીટા ખૂણે બનેલા છે. is the angle between the vector A and B. A અને B વચ્ચેના ખૂણા છે. કેટલા છે? થીટા છે. In the figure triangle QO is a right angle, therefore we can write OQ square, પાયથાગોરસના પ્રમેય અનુસાર OQ square is equal to OE square plus QE square અથવા EQ square. રેડી? બટ OE એટલે કેટલા છે તમે જોઈ શકશો. OE ના બે ભાગ પડે છે. OE અહીંથી આટલું અંતર શું છે? OP વત્તા PE કહી શકાય. OP વત્તા PE તો અહીં આપ્યો છે OP પ્લસ PE. તમે જુઓ OE ની જગ્યાએ શું આવી ગયું છે? OP વત્તા PE સ્ક્વેર અને QE સ્ક્વેર તો એમને એમ છે. રેડી? નાવ ફ્રોમ ધ રાઇટ એંગલ, જમણા હાથના નિયમ અનુસાર કે cos થીટા શું છે તમે જોઈ શકશો. cos થીટા અહીંયા cos થીટા એટલે શું થાય? QE સામેની બાજુ છેદમાં કર્ણ PQ, PE અથવા EP અથવા છેદમાં આવશે PQ. જ્યારે PE બરાબર શું લખી શકાય? PE બરાબર PQ cos થીટા. PQ cos થીટા અને PE બરાબર શું છે? PE ને આપણે એમને રાખી તો શું બની જશે? B cos થીટા.
પી ક્યુ કેટલા છે વેક્ટર બી છે અને કોસ થીટા આપણે એમને રાખી એન્ડ સાઇન થીટા માટે બનાવવું હોય તો પાસેની ક્યુઈ અપોન પી ક્યુ તો ક્યુઈ ની કરતા કરી નાખો તો સાઇન થીટા ઇન્ટુ પી ક્યુ આપણી પાસે શું છે બીજ વેક્ટર છે તો બી સાઇન થીટા આપણે બે મૂલ્ય મળ્યા ક્યાં કે પી ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા આપણે બે વેલ્યુ મળી છે અહીં આકૃતિ પડશે પીઈ અને પી ક્યુ ની ત્યારબાદ આપણે આગળ જોઈએ કે therefore we have OQ square આપણે કિંમતો મૂકી દો OQ square is equal to OP square plus PE square plus EQ square માં કિંમત મૂકી દો તો આપણને કેટલી કિંમત મળી છે PE ની કિંમત મળી ગઈ છે QE ની મળી ગઈ છે OP ની બાકી છે OP માં કંઈક છે જ આપણી પાસે તમે જોઈ શકશો OP is equal to શું છે OP એ વેક્ટર છે તો મૂકી દો ની કિંમત તો a પ્લસ બી કોસ થીટાનો સ્ક્વેર પ્લસ બી સાઇન થીટાનો સ્ક્વેર થીટા લખતા હું ભૂલી ગયો છું અહીં લખી નાખજો આ જગ્યાએ થીટા આવશે બાજુમાં એ સ્ક્વેર પ્લસ આપણે એક્સ પ્લસ વાય આખા કૌંસના સ્ક્વેરનું ઇક્વેશન હોય પહેલા પદનો વર્ગ એટલે એ સ્ક્વેર પ્લસ મધ્યમ પદની નિશાની પેલું 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પણ 2ab cos થીટા પ્લસ સેકન્ડ સ્ટેપ ટુ સ્ક્વેર બી સ્ક્વેર કોસ થીટા અને બી સાઇન થીટાનો વર્ગ આપી દો બી સ્ક્વેર સાઇન વર્ગ થીટા હવે તમે અહીં કહી શકશો કે બી વર્ગ કોસ વર્ગ થીટામાં બી સાઇન વર્ગમાંથી બી સ્ક્વેર કોમન કાઢો કોસ વર્ગ ઇન્ટુ સાઇન વર્ગ એટલે આપણે શું થાય 1 થાય આપણે ઇક્વેશન ખબર છે તો એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર જે તમને મળેલું છે રિઝલ્ટન્ટ વેક્ટર ઓક્યુ અથવા આર તમે લખી નાખો એ પ્લસ બી આર અથવા ક્યુ એનું તમને મૂલ્ય મળે છે કેટલું તો કે એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર જેટલું તમને જે નવો વેક્ટર મળે છે એનું મૂલ્ય મળે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ વેક્ટર અહીંયા મેગ્નિટ્યુડ જોઈએ હવે ડાયરેક્શન આપણે લેવાની છે ઓકે સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો